હેલો મિત્રો, કેમ છો? મજામાં છો? મજામાં જ છો? તો ફ્રેન્ડ્સ, આજે આપણે આવી ગયા છે દાંડી, કે ગાંધીજીએ જ્યાં સત્યાગ્રહ કર્યો હતો એ જગ્યા પર. તો અહીંયા જોઈ શકો છો, વિશાળ પાર્કિંગ છે. અહીંયા ગાંધીજીના 3 પૂતળા છે. જોવાનું નહીં, ખરાબ સાંભળવાનું નહીં, કોઈને કહેવાનું નહીં. તો અહીંયા ખૂબ જ વિશાળ જગ્યા છે, તમે જોઈ શકશો વિડીયોમાં. ખૂબ જ વિશાળ જગ્યા છે, પાર્કિંગ ખૂબ મોટું છે, તો પાર્કિંગમાં કોઈ તમને પ્રોબ્લેમ નહીં આવે. અહીંયા જે મ્યુઝિયમ ટાઈપનું બનાવેલું છે, પ્રદર્શન ને એવું. તો આ છે પ્રવાસી સુવિધા કેન્દ્ર દાંડી. તો અહીંયા જે પણ સત્યાગ્રહ છે એનું પ્રદર્શન તમને જોવા મળશે. ગાંધીજીના જે પણ વિચાર હતા, દાંડીમાં જે સત્યાગ્રહ કર્યો, કેવી રીતના કર્યો, ક્યાંથી કર્યો, એ પૂરી ડિટેલ તમને અહીંયા પ્રદર્શન દ્વારા ખૂબ જ સરસ રીતે દર્શાવવામાં આવ્યું છે. તો અહીંયા તમે જોઈ શકો છો, અલગ અલગ ગાંધીજીના પેઇન્ટરો, ઘણા બધા પેઇન્ટર છે એના દ્વારા અહીંયા મૂકવામાં આવ્યા છે. અહીંયા ફૂલ ડિટેલ આપેલી છે સત્યાગ્રહની, કે કેવી રીતના. પછી અહીંયા છે ખાદી ભંડાર. તો તમને ખ્યાલ જ હશે કે ગાંધીજી ખાદી ને પ્રમોટ કરતા હતા. તો અહીંયા લખેલું છે ખાદી ઓર નેશન, ખાદી ફોર ફેશન. તો ખાદીનું અહીંયા તમને ઘણી બધી વસ્તુ જોવા મળશે. પર્સ છે, લેડીઝ પર્સ છે, ઘણી બધી વસ્તુ તમને અહીંયા જોવા મળશે. તો અહીંયા તમે જોઈ શકશો, બધું હિન્દીમાં અલગ અલગ ગાંધીજીના પણ વિચાર હતા એ અહીંયા લગાવવામાં આવ્યા છે. તો અહીંયા તમને પુસ્તકો પણ ગાંધીજી વિશે પૂરા પુસ્તકો મળશે. ઘણી બધી તમને સપોઝ કોઈ જૂના બુક્સ જોતા હોય તો પણ અહીંયાથી તમને અવેલેબલ મળી જશે. તો આ તમે જોઈ શકો છો. અને હોલ એકદમ ફૂલ એસી વાળો હોલ હતો. તો અહીંયા જોઈ શકો છો, ઘણા બધા પ્રવાસીઓ આવે છે, તો વિઝિટ અહીંયા જરૂરથી કરે છે. તો તમે પણ આવો દાંડી, તો અહીંયા જે પણ ગાંધીજીનું જે પણ સ્મારક ને બધું છે, તો તમે અહીંયા જરૂરથી વિઝિટ કરો. અને અત્યારે આ જે તમને જોઈ રહ્યા છો એ છે સૈફી વિલા, કે ગાંધીજી જ્યારે સત્યાગ્રહ માટે આવ્યા ત્યારે આ સૈફી વિલામાં રહ્યા હતા. તો આ જોઈ શકો છો, ગાંધીજી ખાદી રેટિયા દ્વારા જે ખાદી બનાવવામાં આવે છે એની નમૂનો તમને જોવા મળશે અહીંયા ગાંધીજીનો. અને અહીંયા તમે જોઈ શકશો ઘણા બધા જે પણ જૂના ફોટાઓ છે. તો અહીંયા જોઈ શકો છો દાંડીમાં મહાત્મા ગાંધીના ભાષણના અંશો. અને આ જે છે એક મ્યુઝિયમ કાચના પેલામાં બનાવવામાં આવેલું છે. તો એમાં જે પણ સૈફી વિલા છે એ ટોટલ બતાવવામાં આવ્યું છે કે આજુબાજુથી એનો લુક કેવો છે. તો અહીંયા જોઈ શકો છો, સમર્પણ જ્યારે કરેલું હતું, તો કુંભ મેળો થયો હતો સ્વાતંત્ર્યનો. તો આ જોઈ શકો છો, પૂરું કાચના ઓલામાં આખું કંડારેલું છે, બનાવેલું છે કે કેવી રીતના હતું. તો 5 એપ્રિલ 1930 કરાડી દાંડી. તો દાંડીમાં જે સત્યાગ્રહ થયો હતો એની પૂરી ડિટેલ છે. તો આ છે અમદાવાદથી દાંડી વચ્ચેના 21 ઐતિહાસિક સ્થળો. તો અહીંયા જોઈ શકો છો, અમદાવાદ, આણંદ, બધા સુરત, ઘણા બધા રસ્તામાં જે પણ ગામડાઓ આવતા એ કવર કરીને દાંડી આવ્યા હતા. અને અહીંયા છે ગાંધીજીએ જે નમકનો કાનૂન તોડ્યો હતો એનું એક પૂતળું બનાવવામાં આવ્યું છે. તો આ તમે જોઈ શકો છો. તો આ છે ગાંધીજીનું સ્મારક. તો હવે આપણે આગળ વધીશું. તો અહીંયા નરેન્દ્ર મોદી દ્વારા આજે પણ ઉદ્ઘાટન બુધવાર 30મી જાન્યુઆરી 2019ના રોજ રાષ્ટ્રને સમર્પણ કરવામાં આવ્યું હતું. તો અહીંયા ઘણા દૂરથી લોકો આવે છે. તો ફ્રેન્ડ્સ, હવે મળશું આપણે વિડીયોના બીજા પાર્ટમાં. ત્યાં સુધી તમે જોતા રહો આપણી ચેનલ. ટાટા, બાય બાય.